દોસ્તો, સ્વ અધ્યયન પોથીના ધોરણ 5ના 5મા વિભાગમાં તમારું સ્વાગત છે. સ્વાગત કરતા પહેલા ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોય તો તમારું ડબલ સ્વાગત છે, કારણ કે ત્યાં તમને મોજ પડી જવાની છે. દર સન્ડે ફંડે આવે છે, વેકેશનની ધમાલ આવે છે દોસ્તો. તો એ વેકેશનની ધમાલ આપણે કરવાની છે, પણ એ પહેલા પરીક્ષાના પેપરો આવશે, પ્રેક્ટિસ પેપરો. તો પ્રેક્ટિસ પેપરો તમને તમારા ધોરણના વિભાગમાં મળી જશે. એ માટે પ્લે સ્ટોર પર જઈને તમારા મોબાઈલમાં જો ગાઈડ એપ ના હોય તો GUIDE લખશો, એટલે આ સિમ્બોલ વાળી આપણી એપ ડાઉનલોડ કરી લેજો. અને હા, ચેનલને હજુ સુધી જે મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી આવા નવા વિડીયો મેળવવા માટે, સૌથી પહેલા તમારી સ્વાધ્યાય પોથી ભરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરો દોસ્તો, અને કમેન્ટમાં યસ સર લખવાનું આપણે ભૂલવાનું નથી. ચલો ત્યારે ઝડપથી જઈએ. આજે આપણે પર્યાવરણની 21મો પાઠ જોઈએ, જેવા પિતા તેવી દીકરી. આપણે અહીંયા EVS એટલે કે પર્યાવરણનો 21મો પાઠ આપણે જોઈએ છીએ. તમે દોસ્તો તમારી સ્વાધ્યાય પોથી ખોલી દો. એમાં પાના નંબર તમારે ખોલવાનો છે. પર્યાવરણમાં ધોરણ 5માં આપણે પાઠ ખોલવાનો છે આપણો 21મો. ચલો ત્યારે પ્રશ્ન નંબર 1 જોઈએ. આપણે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો, ચોરસ ખાનામાં. આપેલા લક્ષણમાંથી કયું લક્ષણ વંશ પરંપરાગત છે? વાળનો રંગ, આંખોનો રંગ કે ઊંચાઈ? તો દોસ્તો વાળનો રંગ, આંખોનો રંગ અને ઊંચાઈ 3 એ 3, એટલે કે આપેલા તમામ ડી આવશે દોસ્તો. બધા જ વંશ પરંપરાગત છે. આમાંથી કયું લક્ષણ વંશ પરંપરાગત નથી? શરદી, ગાલના ખંજન, અવાજ કે નાક? તો શરદી છે એ વંશ પરંપરાગત નથી દોસ્તો. તો જવાબ આવશે 1. આપેલા રોગમાંથી કયો રોગ વંશ પરંપરાગત છે? શરદી, ઉધરસ, તાવ કે મધુપ્રમેહ? મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ દોસ્તો. ડાયાબિટીસ છે એ જીનેટિક છે, વંશ પરંપરાગત છે, એટલે કે C આવશે. પોલિયો વંશ પરંપરાગત રોગ છે, તો B આવશે ના. ખોટો શબ્દ શેકી નાખવાનો છે. મધુપ્રમેહ વંશ પરંપરાગત રોગ છે, તમારે નથી ઉપર ચેકવાનું છે. અહીંયા ઊંચાઈ રાખવાનું છે. ઊંચાઈ વંશ પરંપરાગત લક્ષણ છે. મધુપ્રમેહ વંશ પરંપરાગત રોગ છે. જીયા અને પ્રિયાને સંગીતનો શોખ અલગ અલગ હશે. બરાબર. ચલો ત્યારે નીચેના પ્રશ્નનો જવાબ લખો. કયા લક્ષણો આપણા તથા માતા પિતા સમાન હોઈ શકે? તો નાક, વાળ, રંગ, અવાજ, ઊંચાઈ વગેરે. કયા રોગો વંશ પરંપરાગત રોગ તરીકે ઓળખાય છે? તો ડાયાબિટીસ, થેલેસેમિયા અને હિમોફિલિયા. જીયાની માતાના વાળ વાંકડિયા છે, તો જીયાના વાળ વાંકડિયા હશે? હા, કારણ કે એ વંશ પરંપરાગતના કારણે બની શકે છે. તમારી બહેન સારું સંગીત ગાય છે, શું તમે પણ ચોક્કસ સારું ગાઈ શકો? કેમ? ના, કારણ કે વંશ પરંપરાગત આપણે ગાઈ શકીએ એવું જરૂરી નથી દોસ્તો. વિધાનો ખરું કે ખોટા જણાવો. ઉધરસ વંશ પરંપરાગત રોગ છે, તો ખોટું. આપણા વાળનો રંગ વંશ પરંપરાગત, તો સાચું. ત્રીજું, રમેશ અને જયેશ બે ભાઈઓ છે, રમેશ ભણવામાં હોશિયાર છે, જયેશ પણ ચોક્કસ ભણવામાં હોશિયાર હશે, ખોટું. જીયાની માતાનું નાક અને તેનું નાક મળતું આવે છે, સાચું દોસ્તો. ચલો અહીંયા આપેલા કોષ્ટકમાંથી લક્ષણો અને બિનવંશ પરંપરાગત લક્ષણો શોધો. તો જો અહીંયા વાંચન, ઊંચાઈ આપણે અહીંયા બધા શોધી નાખેલા છે. વાંચન, ઊંચાઈ, કદ, પોલિયો, ભાષા, ગાલના ખંજન, મધુપ્રમેહ, ગીત, નાક. હવે આપણે અહીં લખીશું વંશ પરંપરાગત લક્ષણોમાં શું આવશે? ઊંચાઈ, અવાજ, કદ, ગાલના ખંજન, અને બિન પરંપરાગતમાં પોલિયો, વાંચન, તક, ગીત. બરાબર. ચલો ત્યારે 6 લખો. તમારા દાદાને મળતા હોય તો તમારા લક્ષણો, તો દાદાને આપણું નાક મળતું આવે, અવાજ આવે, વાળ આવે અને આંખોનો રંગ આવે. અને દાદીને મળતા હોય તો તમારા લક્ષણો ઊંચાઈ, ચહેરો, ગાલમાં પડતા ખંજન અને આંગળીઓ બને ત્યાં સુધી આ મળતું આપણને આવે છે. ચલો ત્યારે દોસ્તો અહીંયા આપણે પર્યાવરણનો સરસ મજાનો આ પાઠ આપણે પૂરો કર્યો. કમેન્ટમાં દોસ્તો ખાસ જણાવજો તમને આજનો વિડીયો કેવો લાગ્યો, અને આગળનો પાઠ મેળવવા માટે ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને જે મિત્રો વિડીયોને લાઇક કરશે અને આગળનો વિડીયો ઝડપથી મળી જશે. ચાલો ત્યારે સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.